માળિયાહાટીના ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના સંયુક્ત ઉપક્રમે તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરાના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું। શહેરના જુદા જુદા વિસ્તારોમાં લાગેલા કચરાના ઢગલાને ઉપાડી યોગ્ય નિકાલ કરાયો છે। આ તકે લોકોને પોતાનો કચરો વેસ્ટેજ સહિત જ્યાં ત્યાં નાખી દેવાના બદલે ગ્રામ પંચાયતની ગાર્બેજ વાન અથવા યોગ્ય નિકાલ કરવા અપીલ કરવામાં આવી છે। અઠવાડિયા દરમિયાન શહેરમાં સ્વચ્છતા અભિયાન ચાલુ રહેશે। જય હિન્દ। ગ્રામ પંચાયત માળિયાહાટીના તલાટી મંત્રી ચુડાસમા આજે સ્વચ્છતાના ભાગરૂપે માળિયાહાટીના ગામે ગલીઓમાં અને શેરીઓમાં જે મોટા મોટા કચરાના ઢેર લાગેલા હતા, સ્વચ્છતા અભિયાન હેઠળ આજે ઝુંબેશ રૂપે અમે સફાઈ અભિયાન ચાલુ કર્યું છે અને 2-3 દિવસમાં જેટલો ગામનો કચરો હશે એ મેન શેરીઓ, રસ્તાઓ અને સાફ સફાઈમાં યોગદાન આપીને સ્વચ્છ બનાવવું।